નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે અને કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે. ઉમેદવારોની પસંદગી ચયન પ્રક્રિયા જે છે તે પણ ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં કેવી તૈયારીઓ ચાલી રહી છે, રાજકીય પક્ષોની તૈયારીને અને સાથે સાથે જનતાનું મન શું કહી રહ્યું છે, આ તમામ વિષય પર વાત કરવી છે. આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે હેમંતભાઈ વ્યાસ, વરિષ્ઠ પત્રકાર છે વડોદરાના, તેઓ જોડાઈ ચુક્યા છે અને અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર પણ જોડાઈ ચુક્યા છે. આપ બંનેનું સ્વાગત. હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. રાજકીય પક્ષોની તૈયારીઓ અને અત્યારે હાલ જે રીતે ચૂંટણીનો આખો માહોલ જામ્યો છે, વડોદરામાં શું ચિત્ર છે? સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કર્યા પછી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકાઓ તમામની ચૂંટણી એક સાથે થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરની હું વાત કરું તો ખાસ કરીને વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર આવવાના હતા તે આવી ગયા છે. 2 દિવસનું હું એ રીતે ચૂંટણીનું જે પ્રક્રિયા છે ભાજપની અને કોંગ્રેસની, એ રીતનું હું તમારી જોડે ચર્ચા કરીશ કે માત્ર ને માત્ર ઓબ્ઝર્વર આવે છે, સાંભળે છે અને માત્ર પેલું એક શબ્દ છે કાયમ માટે નાટક કરીને પાછા ઉપર પ્રદેશમાં જતા રહે છે. માત્ર બાયોડેટા લેવા આવે છે, કોઈ નિર્ણય લઈ શકતા નથી. માત્ર ઔપચારિકતા ચાલી રહી છે. તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ અહીં વડોદરા આવ્યા હતા, મધ્ય ગુજરાતની બેઠક કરી હતી અને ભાજપના કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે એવા વાક્યોના ઉચ્ચારણ કર્યા કે ભાજપ પાર્ટી અને આ વખતની ચૂંટણી એ પાથરવા વાળાની છે, ખુરશી મૂકનારાની છે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપતા હોય એ રીતે. પરંતુ એમના પ્રવચન પછી કાર્યકર્તાઓમાં એવી ખાસ ચર્ચા રહી કે દરેક વખતે જ્યારે ચૂંટણી પ્રક્રિયા થાય છે, પાર્લામેન્ટરી બોર્ડ લોકલ લેવલે મળે છે, પ્રદેશ લેવલે મળે છે અને એની અંદર જે હજુરિયા કાર્યકર્તાઓ છે એને ટિકિટ આપવામાં આવે છે. મજૂરિયા કાર્યકર્તાઓ જે પાથરવા વાળા છે એને કોઈને ટિકિટ મળતી નથી હોતી. એવી કાર્યકર્તાઓમાં સારી એવી ચર્ચા ચાલી રહી છે હાલના તબક્કે. હજુરિયાની હું વાત એટલા માટે કરું છું કે ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી વખતે જીતી ગયા પછી બધા ધારાસભ્યોને ખજુરાહો લઈ ગયા હતા. એ કદાચ આજની નવી પેઢીને કદાચ ખબર નહીં હોય એટલે વાત હું કરવા માંગુ છું. ત્યારથી ખજુરિયા ચાલ્યું. કેશુભાઈ જૂથ જે હતું એમાં હજુરિયા જૂથ ગણાતું હતું અને શંકરસિંહ વાઘેલાની સાથે જે ગયું ગ્રુપ ભાજપના જ ધારાસભ્યો હતા એ ખજુરાહો ગણાયા. પરંતુ એમાં મજૂરિયાઓ જે છે જ રહી ગયા છે. આજની તારીખમાં પણ મજૂરિયાઓને મજૂરી કરાવી લે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે, પણ પછી છેલ્લે જયારે હોદ્દા આપવાની વાત આવે છે ત્યારે મારો તે સારો એ ગણતરીથી જ એ લોકોને હોદ્દા ફાળવી દેવામાં આવે છે. એટલે મજૂરિયા કાર્યકર્તાઓનો કોઈ ચાન્સ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, કોંગ્રેસમાં પણ આ જ પરિસ્થિતિ છે. અને હાલમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ છે વડોદરા શહેરની અંદર, જે વિરોધ પક્ષની ભૂમિકા જે સક્રિય રીતે ભજવવાની હતી એ ભજવી શક્યું નથી. હું એટલા માટે કહી રહ્યો છું કે વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષની અંદર 2 મોટી ઘટના બની ગઈ. એક તો હતી હોળી હોનારત. લોકો ખૂબ જ આક્રોશ સાથે વડોદરા કોર્પોરેશનની કાર્યરીતિ ઉપર ખૂબ જ આક્રોશ રીતે વર્તતા હતા અને કોઈ પણ જાતની કોર્પોરેશનની પરિસ્થિતિને એનું વખાણવાને બદલે વખોડતા રહ્યા હતા. એ જ રીતે એના પછી પૂરની પરિસ્થિતિ આવી. 2 વર્ષ પહેલા જે પૂર આવ્યું એમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી તે વખતે હર્ષ સંઘવી હતા, અત્યારે નાયબ મુખ્યમંત્રી છે. વડોદરાના ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ હતા, એ ધારાસભ્ય હતા અને અત્યારે મંત્રી છે મનીષાબેન, અને સાથે 8 થી 10 કોર્પોરેટરો. આ બધાના તે સમયે ઘેરાવા થયા અને આક્રોશ તે વખતે લોકોનો ખૂબ જ હતો કે અમને થયેલું નુકસાન ભરપાઈ કોણ કરશે. અને ખાસ કરીને મધ્યમ વર્ગ જે ભાજપ જોડે જોડાયેલું છે, ઝુંપડપટ્ટી વિસ્તાર આજની તારીખમાં આપણે ગણીએ તો કોંગ્રેસ તરફી વધારે છે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં કેશ ડોલ આપવામાં આવે છે
પણ જે મધ્યમ વર્ગના લોકોના ઘરમાં પાણી પ્રવેશ્યા હોય ને ઘરે નુકસાન થયું હોય, એ લોકોને કશું જ મળતું નહોતું. તે દરમિયાનમાં એક સજેશન મારા તરફથી કરવામાં આવ્યું હતું. તે વખતે પૂરની પરિસ્થિતિ વખતે નાયબ મુખ્યમંત્રીનો મારી પર ફોન આવ્યો હતો કે આ પૂરની પરિસ્થિતિમાં શું કરાય. તે વખતે મેં ખાસ સજેશન કર્યું હતું કે જે સહાય આપવામાં આવે છે એના વિશે તમે કંઈક પેકેજ જાહેર કરો. વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય છે, એ લોકોને પણ કંઈક પેલો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ લોકોને મળવું જોઈએ. તો આવું એક મેં સૂચન તે વખતે કર્યું હતું. એની અંદર પરિસ્થિતિ તે વખતે મને એવો પ્રશ્ન કરવાનો કે ના, અમે કેશ ડોલ શરૂઆત કરી દેવાના છે, બધો સર્વે થઈ ગયો છે. એટલે મેં કીધું કેશ ડોલ આખી વસ્તુ જુદી છે. એ ગરીબ જે કાચા મકાનો હોય એને બિલકુલ, એટલે આ સહાય બધા આપવામાં આવતી હોય પ્રશ્નો, છે. જી, આ બધા પ્રશ્નો તો ખેર ઘણા લાંબા સમય સુધી ચર્ચાયા પણ ખરા, અને તમે જે રીતે કહ્યું એ રીતે સાચી વાત છે, જનતાના મનમાં હશે પણ ખરું. અમિતભાઈ, ખાસ કરીને જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે ત્યારે 19 વોર્ડની આખી આ ચૂંટણી અને 76 બેઠકો, ગઈ વખતના જે પરિણામો છે તેમાં માત્ર 7 બેઠકો એવી હતી કે જેમાં કોંગ્રેસ ના ફાળે બેઠકો ગઈ હતી અને 69 બેઠકો એવી હતી જે ભારતીય જનતા પાર્ટી જીતી. આ વખતનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે? ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોની પર્ટિક્યુલર જો વાત કરીએ તો તૈયારીઓ કેવી છે? વધારે કોઈ ફરક એવો પડે એવું લાગતું નથી. મારી વાતથી કદાચ હેમંતભાઈ પણ સહેમત હશે. મારા કરતા વધારે અનુભવી તેઓ જર્નાલિસ્ટ છે અને મારા કરતા વધારે વર્ષો સુધી તેમને કોર્પોરેશનનું રિપોર્ટિંગ પણ કર્યું છે. રાજનીતિને વડોદરાની સારી રીતે ઓળખે છે. ગયા વખતે 7 સીટો કોંગ્રેસને આવી હતી, ખૂબ મહેનત કરી પછી. 69 સીટ ભારતીય જનતા પાર્ટીને ગઈ. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું. પરંતુ આ બોર્ડે પણ 5 વર્ષ કેવું શાસન કર્યું છે હેમંતભાઈ પણ જાણે છે, આખી જનતા જાણે છે. એટલે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી થોડી ટેન્શનમાં એટલા માટે હોય કારણ કે ગત વર્ષે 5 વર્ષ, ગત ટર્મમાં 5 વર્ષ એગ્રેસિવલી જે લોકોએ કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા પછી પણ મુદ્દા ઉઠાવ્યા છે, એવા આશીષ જોશી અને એમની સાથેના 2-3 બહેનો છે, 2 બહેનો છે, એ પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા. હરણીકાંડ થયો, એમને હરણીકાંડ ખૂબ જે પીડિતો છે તેમના પરિવાર સાથે રહીને સરકાર વિરુદ્ધ અને પાર્ટી વિરુદ્ધ પણ બોલવું પડે તો બોલ્યા, એમની સજા એમને સસ્પેન્શનના રૂપમાં મળી. ખૂબ લાંબો સમય સુધી તેઓ સસ્પેન્ડ રહ્યા અને હવે તેઓ કોંગ્રેસમાં જતા રહ્યા. કોંગ્રેસમાં તેમનું કમિટમેન્ટ પણ થઈ ગયું છે વોર્ડ નંબર 15 માં ટિકિટ આપવાનું. એટલે આ વખતની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી થોડી વધારે રસપ્રદ બની છે ગત વર્ષ કરતા, ગત ટર્મ કરતા. એટલા માટે કે આશીષ જોશી ત્યાંથી લડી રહ્યા છે વોર્ડ નંબર 15 માં. અને ભારતીય જનતા પાર્ટીને ગત વર્ષે જે 69 બેઠકો મળી હતી તેમાંથી એક પણ બેઠક ઓછી થાય તેવું પોસાય તેવું નથી. અને હવે ચિત્ર એ બન્યું છે કે આશીષ જોશી વોર્ડ નંબર 15 માંથી લડી રહ્યા છે. સાથે સાથે પૂર્વ દબંગ ધારાસભ્ય જે વાઘોડિયાના ધારાસભ્ય હતા મધુભાઈ શ્રીવાસ્તવ પણ હવે ભૂમિકામાં આવ્યા છે. તેમને તેમની બંને પુત્રીઓને કોંગ્રેસમાં જોડી દીધી છે. એટલે કોંગ્રેસે પણ તેમની બંને પુત્રીઓને વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 માં ટિકિટ આપવાનું નક્કી લગભગ કરી દીધું છે. ઓફિશિયલી ઔપચારિક જાહેરાત બાકી છે, પરંતુ એ બંને જે પુત્રીઓ છે મધુ શ્રીવાસ્તવની, એ બંને ચૂંટણી લડવાની છે. એક આશીષ જોશી સાથે મળીને લડશે ને એક 14 નંબરમાં લડશે. એટલે ભાજપ માટે વોર્ડ નંબર 14, 15 અને 16 આ 3 જે છે પૂર્વ વિસ્તારના, એ થોડા ટેન્શન રૂપ અત્યારે દેખાઈ રહ્યા છે. હવે ભાજપ ત્યાં કેવી વ્યૂહરચના કરે છે તેના પર પરિણામ નક્કી થશે. પરંતુ આ જે સર્કમસ્ટાન્સીસ બની રહ્યા છે અત્યારે રાજકારણના વડોદરામાં, તેને જોતા એવું લાગે છે કે કોંગ્રેસની 1-2 સીટો વધારે આવે કદાચ, જો કોંગ્રેસની જે વ્યૂહરચના છે ખૂબ પરફેક્ટ રહે, આનો લાભ ઉઠાવતા આવડવું જોઈએ કોંગ્રેસને, તો એની સીટોમાં 1-2 સીટોમાં વધારો થઈ શકે છે. બાકી જાજુ એવું કોઈ પરિણામ કે ઉલટફેર હું નથી જોતો. હેમંતભાઈ પણ મારી વાત સાથે સહમત હશે. એટલે આ ચિત્ર સિનારીઓ અત્યારે વડોદરામાં બન્યો છે અને થોડું એક્સાઇટમેન્ટ એટલા માટે આવ્યું છે કે પૂર્વ વિસ્તારમાં આશીષ જોશી, મધુ શ્રીવાસ્તવની 2 પુત્રીઓ, અન્ય જે વિસ્તારમાં વોર્ડ નંબર 1 નું જે સમીકરણ છે તે પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અત્યારે જોઈ રહ્યા છે. અને એટલા માટે જ બીજી વાત એ પણ કરવી છે કે જયપ્રકાશ સોની વડોદરા શહેર પ્રમુખ એ અત્યારે નવા છે અને MS યુનિવર્સિટીના પ્રોફેસર પદેથી તેઓ વડોદરા શહેર પ્રમુખ બન્યા છે. રાજકારણનો જાજો અનુભવ તેમને નથી. અને આ દરમિયાન આ બધા પ્રશ્નો વચ્ચે તેમની વ્યૂહરચના કેવી રહે છે તેમનો પણ એક ટેસ્ટ થઈ જશે આ ચૂંટણીમાં કે તેઓ કેટલી બેઠકો લાવી શકે છે. ગત શહેર પ્રમુખ જે હતા ડોક્ટર વિજય શાહ, તેમને કહ્યું હતું કે 76 માંથી 76 બેઠકો હું જીતાડીશ.
સી.આર. પાટીલ તેમના ગુરુ હતા, એટલે સી.આર. પાટીલે પણ એ વખતે કીધું હતું રાજ્યમાં જેટલી બેઠકો છે વિધાનસભા વખતે એમને કીધું હતું, તેના જ પગલે એમને પણ નિવેદન આપ્યું હતું. 76 ના આવી, 69 આવી 7 પરંતુ હવે આ જે નવા પ્રમુખ છે એમનું અત્યાર સુધી નિવેદન નથી આવ્યું. કદાચ એકાદ વખત મેં સાંભળ્યું હશે કે 76 બેઠકો ક્યાંથી લાવશે, એ પોસિબલ નથી. જે પરિસ્થિતિ અત્યારે બની છે ભારતીય જનતા પાર્ટી માટે થોડું અઘરું, થોડી બેઠકો પર અઘરું છે. બાકી બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું જ આ વખતે પણ બને તેવી શક્યતા વડોદરા મહાનગરપાલિકામાં છે. બિલકુલ. મુદ્દા હેમંતભાઈ, તમે જે રીતે હરણીકાંડની વાત કરી કે જે પૂર આવ્યું હતું અને ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ, એ વખતે વડોદરા વાસીઓનો આક્રોશ આપણે તમામ લોકોએ જોયો છે. અને વિશ્વામિત્રીનો જે પ્રશ્ન છે તે તો ઘણા લાંબા સમયથી છે. ફંડની જાહેરાત થઈ જાય છે, એવું પણ કહી દેવામાં આવે છે કે આ યોજના થઈ જશે ને હવે આ પ્રોજેક્ટ એટલો સરસ રીતે ચાલે છે. પણ જ્યારે જ્યારે ભારે વરસાદ હોય, વડોદરાની પરિસ્થિતિ વિકટ થાય છે. એ સિવાયના ઘણા બધા એવા પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નોની ખાસ કરીને આપણે જો વાત કરીએ, જેના પર ખાસ કરીને આ ચૂંટણી લડાતી હોય છે. વિકાસના નામે ઘણી બધી જગ્યાઓએ રોડ રસ્તાના પ્રશ્નો પણ જોયા છે આપણે. તો એવા મુદ્દાઓ કયા છે કે જેના પર રાજકીય પક્ષો આ વખતે ચૂંટણી લડશે? ભારતીય જનતા પાર્ટીએ બચાવ કરવાનો છે, તો વિપક્ષ જે છે તેણે એ મુદ્દાઓને ઉજાગર કરવાના છે. પણ શું ખરેખર કોંગ્રેસ કરી શકી છે? વડોદરા શહેરની અત્યારની જે પરિસ્થિતિ છે એને વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. વડોદરા શહેરમાં અડધો કિલોમીટર કે 1 કિલોમીટરના અંતરે ખાડા જોવા મળે છે. ડ્રેનેજનું કામ ચાલતું હોય, પાણીની લાઈનનું કામ ચાલતું હોય કે વરસાદી ગટરનું કામ ચાલતું હોય, આ દરેક જગ્યાએ ખાડા ખોદેલા દેખાય છે. લોકો પરેશાન છે. લોકો પાસે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે તમે વાત કરી કે કોંગ્રેસ કેટલા મુદ્દા ઉઠાવી શકશે. મુદ્દા ઉઠાવવાના ઘણા બધા વિષયો છે કોંગ્રેસ પાસે, પરંતુ માત્ર ને માત્ર એ લોકો ભ્રષ્ટાચારનો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો આગળ લઈને ચાલે છે. હાલમાં હોય કે એની પહેલાની ચૂંટણી થઈ કે હવે આગામી ચૂંટણી આવશે ગમે ત્યારે 5 વર્ષ પછી, ત્યારે પણ મોંઘવારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો હવે ચૂંટણીનો મુદ્દો જ નથી રહ્યો. સત્તાવાર રીતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ સત્તાવાર રીતે ડોનેશન ઉઘરાવતા થઈ ગયા છે. એટલે એ જે ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એનો મુદ્દો બાજુ પર જ રહી જાય છે. અને હાલમાં જે પરિસ્થિતિ વડોદરા શહેરના લોકોની છે, લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. બીજી બાજુ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ ફેલ ગયા છે. એટલા માટે ફેલ ગયા છે કે જે તે સમયે કંપની બનાવવામાં આવી, સ્માર્ટ સિટી કંપની બનાવીને એમાં જ શું કુલડીમાં ગોળ ભાંગ્યો, કોઈને વડોદરાની પ્રજાને કઈ જ ખબર નથી પડી. એ જ રીતે વડોદરાના ગેસ વિભાગ જે હતું, નફો કરતું ગેસ વિભાગ હતું, એનું કંપનીકરણ કરી દેવામાં આવ્યું. આવા ઘણા બધા મુદ્દા છે. એની સાથે સાથે ઓક્ટ્રોયની ગ્રાન્ટનો મુદ્દો છે. પાનમની યોજનાનો પાણીનો પ્રશ્ન આજે ઓછામાં ઓછા 4 થી 5 હજાર રૂપિયા, 4 થી 5 હજાર કરોડ રૂપિયાનો બિલ બાકી પડે છે રાજ્ય સરકારમાં. એ મુદ્દો હજી સુધી કોંગ્રેસ ઉઠાવી શકી નથી. આવા ઘણા મુદ્દા, પ્રાથમિક સુવિધાના મુદ્દા હોય, સ્માર્ટ સિટીના પ્રશ્ન હોય, આવા બધા અનેક મુદ્દાઓ તો છે. પરંતુ કોંગ્રેસ એ ઉઠાવવામાં જે સતત 5 વર્ષ એને સક્રિય રહીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાની હોય એ ભજવી શક્યું નથી. માત્ર 2-3 જણા જે બોલવા વાળા છે કાયમ, કે શહેરના પ્રશ્નો અંગે બોલે છે, એ બોલીને પછીથી આગળ કોઈ જે આંદોલન કરવા જોઈએ કે વહીવટી તંત્રનો કાન આંબળીને કામ કરાવવું જોઈએ, એ કરી શકે એવું નથી. અમિત, ખાસ કરીને તમારી પાસેથી એ સમજવું છે કે મહાનગરપાલિકાનો જ્યાં સુધી પ્રશ્ન છે, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે એક હથ્થું શાસન આપણે જોઈ રહ્યા છે. મહાનગરપાલિકાના પરિણામો એક સમાન આવે છે. વિપક્ષે જાણે કે પ્રયાસો છોડી દીધા છે કે મહાનગરપાલિકા તો હવે આપણે નહીં જ કરી શકીએ, એવું ચિત્ર ક્યાંક ક્યાંક બનતું જઈ રહ્યું છે. શું વડોદરામાં પણ એ પરિસ્થિતિ છે? કારણ કે જે રીતે હેમંતભાઈએ કહ્યું કે એકલ દોકલ નેતાઓ છે, અને મને લાગે છે મીડિયા સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે એ 1-2 નેતાઓ કયા છે જે કોંગ્રેસ વતી અવાજ ઉઠાવે છે. બાકીનો કોઈ અવાજ, કોઈ નેતાઓની ત્યાં એવી હાજરી ક્યાંય આપણે જોઈ નથી હજી સુધી. 1-2 નેતાઓમાં વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કાઉન્સિલરો છે, જે જનતાનો અવાજ સામાન્ય સભા દર મહિને મળતી હોય છે તેમાં ઉઠાવતા હોય છે. અને ખાસ વારે સપ્તાહમાં પણ ઘણા બધા કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે, ઉજાગર કરતા હોય છે. 7 કાઉન્સિલરો જે ચૂંટાયેલા છે તેઓ જ માત્ર પ્રજામાં દેખાય છે.
કોંગ્રેસમાં એક બીજી વાત નેતાગીરીની છે. કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે અત્યારે ઋત્વિક જોશી, જી હા પૂર્વ વિદ્યાર્થી નેતા છે. ઉંમર એટલી નથી, ઓછી છે. અનુભવની પણ કમી દેખાઈ રહી છે કમ્પેરેટિવલી. ભૂતકાળમાં જેટલા પણ કોંગ્રેસના પ્રમુખ થયા તેઓ અનુભવી હતા. ભૂતકાળમાં આંદોલનો પણ ખૂબ કોંગ્રેસે કર્યા છે. પરંતુ આ બધી વસ્તુઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાંથી ગાયબ છે. ખબર નહીં કોંગ્રેસ હવે થાકી ગઈ છે કે પછી એમની પાસે કોઈ વ્યૂહરચના નથી, એમની પાસે કોઈ આઈડિયાઝ નથી. કારણ કે એવું નથી કે વડોદરા હોય કે ગુજરાતની કોઈ પણ સિટીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય. પ્રાથમિક સુવિધાઓના અભાવની જે સમસ્યા છે એની ભરમાર છે, ખૂબ છે. અને એને ઇફેક્ટિવલી, એગ્રેસિવલી ઉઠાવવાનું હોય, ઉજાગર કરવાનું હોય, એ ક્યાંક કોંગ્રેસ ચૂકી રહી છે. એટલે 2-3 નેતાઓને વાત કરતા કોંગ્રેસમાં હવે એવી લીડરશિપ નથી કે જેઓ બહુ ઇફેક્ટિવલી આ મુદ્દાઓને ઉઠાવી શકે, લોકો સુધી પહોંચી શકે, લોકોના દિમાગમાં એ મુદ્દાઓને નાખી શકે, જેથી કરીને કોંગ્રેસ પ્રત્યે લોકોનું જે બિહેવિયર છે, કોંગ્રેસ પ્રત્યેનો જે ઝુકાવ છે, જે પહેલા હતો એ હવે નથી રહ્યો. એ ફરીથી આવે એ પ્રકારના પ્રયત્નો નથી થઈ રહ્યા. અને એટલા માટે જ કોંગ્રેસ આ બધી જગ્યાઓએ કાચી પડી રહી છે. જે મુદ્દા વધારે સક્રિયતાથી ઉઠાવવા જોઈએ તે ઉઠાવી નથી રહી. એટલા માટે કોંગ્રેસ ત્યાં પાછી પડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ. હેમંતભાઈ, ખાસ કરીને આપણે જ્યારે ઉમેદવારોના પસંદગીની વાત કરીએ તો આ વખતે ચિત્ર તમને કેવું દેખાઈ રહ્યું છે? આપણે ભાજપ અને કોંગ્રેસ બંને માટે વાત કરવી છે, પરંતુ પહેલા જો આપણે કોંગ્રેસ વિશે વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓએ જ્યાં અમે લોકોએ વાત કરી ત્યાં જાણવા એ મળ્યું છે કે કોંગ્રેસમાંથી કોઈ લડવા માટે તૈયાર નથી. જે જૂના લોકો છે એ લોકોને ટિકિટ સામેથી આપવામાં આવે તો એ લોકો ના પાડી રહ્યા છે કે અમારે ચૂંટણી નથી લડવી. વડોદરામાં શું પરિસ્થિતિ છે? કોંગ્રેસ માટે ઉમેદવારો શોધવા શું આસાન છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહી છે એમને ઉમેદવારો શોધવા પણ મુશ્કેલ પડે એવી દશા છે? કોંગ્રેસમાંથી જે ખરેખર જે કાર્યકર્તાઓ વર્ષોથી જોડાયેલા છે અને એ લોકોને અવારનવાર ટિકિટો આપવામાં આવી છે, એવા ઘણા કાર્યકર્તાઓ છે ને, પરંતુ ચૂંટણી હારી જાય છે. જે ભૂતકાળમાં પરિસ્થિતિ ભાજપની હતી કે લોકોની તરફેણ કોંગ્રેસ તરફી ઝુકાવો હતો, ત્યારની વાત કરું છું. ત્યારે પણ આ પરિસ્થિતિ ભાજપની રહેલી છે, એવી અત્યારે હાલમાં કોંગ્રેસની થઈ ગઈ છે. લોકો ભાજપ તરફી ઝૂકી ગયા છે. હું એવું નથી કહેવા માંગતો કે આમાં સક્રિય રીતે પૂરેપૂરું ભાજપ જ બધું કામગીરી કરી રહી છે. એના જે કોર્પોરેટરો જે મૂકવામાં આવે છે એ માત્ર યસમેન તરીકે કામ કરે છે. જ્યારે કોંગ્રેસમાં આજે પણ જે કાર્યકર્તાઓ છે એ પાર્ટીની અંદર રહીને લડે એવા છે. પાર્ટીમાં કંઈક ખોટું થતું હશે તો એ લોકો અવાજ ઉઠાવી શકે છે. જ્યારે ભાજપમાં માત્ર આંગળી ઊંચી કરીને ચૂપ થઈ જવું પડે છે લોકોને. અને જે આશીષ જોશી જેવા જે કાર્યકર્તાઓ હતા, કોર્પોરેટર હતા, એ લોકોને આ લોકો કંઈક ને કંઈક બહાના હેઠળ રાજકીય આંતરિક જૂથબંધીના કારણે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે તે સમયની વાત આખી મુખ્યમંત્રી આવ્યા અને તે વખતે આખો જે એપિસોડ થયો હતો એ બધી જૂની વાતો છે. તમે જે કીધું જૂની વાતોમાં બહુ નથી કરું, પણ આવા કાર્યકર્તાઓને ભાજપ જે આગળ કરવા જોઈએ, જે બોલી શકે છે, જે પ્રજા માટે અવાજ ઉઠાવી શકે છે, એવાને ટિકિટ આપવાનું એ બાદબાકી કરે છે અને એને ઉપરથી હેરાન કરવામાં આવે છે કે તમે ચૂપ થઈ જાઓ, પાર્ટીની વિરુદ્ધમાં તમારે બોલવાનું નથી. ખરેખર વહીવટી તંત્રની વિરુદ્ધમાં બોલવાનું છે આ બધું. કોર્પોરેટર હોય એટલે એને પ્રજાનો અવાજ કોર્પોરેશનમાં ઉઠાવવાનો છે. એ પણ એ લોકો ઉઠાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ ભાજપમાં અંદર રહીને લડનારા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે છે, પરંતુ લોકોનું ઝુકાવ ભાજપ તરફ હોવાને કારણે જલ્દી એ લોકોમાં લડવાની તૈયારી દેખાડતા નથી, કારણ કે ખર્ચો કરીને હારવાનો વિષય આવતો હોય છે. એમ છતાં હજી કોંગ્રેસમાં લોકો ટિકિટની માંગણી કરે છે. દરેક વોર્ડમાંથી જો ભાજપની અંદર 100 ઉમેદવારો બહાર આવતા હોય તો કોંગ્રેસમાં 25-30 માણસ તો છે જ હજી એવા કે અમે કોંગ્રેસમાંથી લડવા તૈયાર છે. જી અમિત, તમને શું લાગી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે તેને લઈને પણ, અને કોઈ એવા નામ છે કે જે તમને સરપ્રાઈઝ પણ લાગતા હોય અને સાથે સાથે
થોડા મોટા નામ હોય જે કોંગ્રેસમાંથી લડવાની તૈયારી બતાવતા હોય? તો કોંગ્રેસમાં તો એવું મને કોઈ લાગતું નથી કે એવા મોટા નામ કદાચ હેમંતભાઈને નહીં ખબર હોય, પણ ભારતીય જનતા પાર્ટીમાં એવા ઘણા બધા નામો છે. ભાજપમાં સિસ્ટમ એવી છે કે ભૂતકાળમાં જે લોકો કોર્પોરેટર બન્યા છે, ભૂતકાળમાં જે લોકો ધારાસભ્ય બન્યા છે, તેઓ સ્કાયલેબ થઈને પણ ચૂંટાઈ આવ્યા છે. હા, એટલે ભારતીય જનતા પાર્ટીમાં એ સિસ્ટમ છે કે તમે હેમંતભાઈએ કીધું કે આ નાટક થઈ રહ્યા છે, સાચી વાત છે. સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા હોય છે. હવે ભારતીય જનતા પાર્ટીએ જે સેન્સ પ્રક્રિયા 2 દિવસ કરી, એમાં 1434 દાવેદારોએ, એમાં કાર્યકરો હોય, હોદ્દેદારો હોય, પૂર્વ કોર્પોરેટરો હોય, વર્તમાન કોર્પોરેટર હોય, તમામે પોતાનો રસ દાખ્યો છે ટિકિટ મેળવવા માટે. હવે આ 1434 જે લોકોએ માંગી છે તેમાંથી 76 બેઠકો છે, તેમાંથી કેટલાની ટિકિટ મળશે? કારણ કે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે, અને હેમંતભાઈ કદાચ એ વાતથી સહેમત થશે કે પાર્ટીએ કદાચ નક્કી કરી પણ લીધું હશે, એમની પાસે લિસ્ટ પણ પહોંચી જ ગયું હશે, એટલા જ લોકોને ટિકિટ મળવાની છે. બાકી આ બધી ઔપચારિકતા છે. 1434 ઘણા બધા નામો છે, એમાં બિલ્ડર પણ છે, બિઝનેસમેન પણ છે, મોટા વેપારીઓ પણ છે. એ લોકોએ ટિકિટ માંગી છે આ વખતે આ સેન્સમાં. તો હવે ફરીથી સવાલ એ આવે છે કે જો આ નવા જ લોકો આવીને પાછળથી આવીને પાર્ટીમાં ન હોવા છતાં 1-2 દિવસ પહેલા પ્રાથમિક સભ્ય બને છે અને ટિકિટ લઈ જાય છે, ચૂંટાઈ આવે છે અને પાછી 5 વર્ષ રાજ કરે છે, તો પછી આટલા વર્ષો સુધી જેમને પાર્ટીમાં મજૂરી કરી છે તેમની સાથે અન્યાય કેમ? તો એ પહેલા જે હેમંતભાઈએ અધૂરિયા ખજૂરિયાની વાત કરી, એ હવે ટિકિટની વહેંચણી થયા બાદ એ રિયલ વાસ્તવિકતા જે છે એ સામે આવશે. કારણ કે ઉભરો કાર્યકરોનો સામે આવી જશે કે અમે આટલા વર્ષ સુધી મજૂરની જેમ મજૂરી કરી પાર્ટીમાં, અમને ટિકિટ ન મળી. એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, દર વર્ષે ટિકિટ જાહેર થઈ ગયા બાદ જ સામે આવે છે. એટલે હું જે ડિફરન્સ છે ભાજપ કોંગ્રેસનો ટિકિટ માંગનારાઓનો, એની વાત કરતો હતો. 1434 ભારતીય જનતા પાર્ટીમાં માંગી છે અને 76 બેઠકો માટે માત્ર 330 દાવેદારો કોંગ્રેસમાં છે. એટલે તમે ડિફરન્સ જુઓ, કોંગ્રેસમાં કોઈને ટિકિટનો ઇન્ટરેસ્ટ જ નથી. એટલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે કોઈને રસ જ નથી, એટલી નિરસતા છે. અને સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીમાં જીતવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે આ પડાપડી ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે. જ્યારે કોંગ્રેસમાં ખૂબ ઓછા ચાન્સીસ છે. જે વોર્ડમાંથી આ 7 કાઉન્સિલરો જીત્યા છે, કદાચ એટલા વોર્ડ, એ જ વોર્ડમાં વધારે કોંગ્રેસમાં દાવેદારી કરનારા લોકો હશે, બાકીના વોર્ડમાં નહીં હોય. એટલે આ ભાજપ અને કોંગ્રેસનો ડિફરન્સ છે કે ભાજપમાં લોકોને વધારે ઇન્ટરેસ્ટ છે, ત્યાંથી ટિકિટ જોઈએ છે, ગમે તે રીતે લાગવગ લગાવીને પણ ત્યાંથી ટિકિટ મેળવી લે તો કાઉન્સિલર બની જાય. ત્યારે કોંગ્રેસમાં એવું નથી. પેલું બધા કહે છે એવો નિયમ અત્યારે લાગુ પડતો હોય એવું લાગે છે. ડૂબતું વહાણ છે તો કોણ હવે તેમાં સવારી કરવા માટે તૈયાર થાય, એ ચિત્ર છે. અને કોંગ્રેસે જાતે જ આખું ચિત્ર ઊભું કર્યું છે. જનતા તો ઈચ્છતી નહોતી, પરંતુ કોંગ્રેસે જ આ ઊભું કર્યું છે. એ કહેવું પણ મને લાગે છે કે કદાચ ખોટું નહીં જ હોય. હેમંતભાઈ, જે નિયમો હવે નવા ટિકિટ ફાળવણી માટે અથવા ઉમેદવારોની પસંદગી માટે, ચયન પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટી લાવી રહી છે, જે વાત ચાલી રહી છે કે 60 વર્ષ થઈ ગયા હોય તો ટિકિટ નહીં મળે, તો ઘણા બધા લોકો એવા હશે. ઘણા બધા લોકો એવા હશે. આ બધા જે નિયમો નવા આવ્યા છે એના કારણે ઘણા બધા લોકો આ વખતે ચૂંટણીમાં નહીં જ હોય, ઓટોમેટિકલી નીકળી ગયા. એટલે નવા દાવેદારો આવશે સામે. અમિતભાઈએ જે રીતે કહ્યું એ રીતે ઘણા બધા લોકોએ ટિકિટ માંગી છે અને એમાંથી જેમને પસંદ કરવાની છે. શરૂઆતમાં તમે કહ્યું કે આ માત્ર એક ઔપચારિકતા છે, નક્કી જ છે કોને ટિકિટ આપવાની છે, બધું પહેલેથી નક્કી જ હશે અને એ જ પ્રમાણે થવાનું હશે. તો આ જે નવા નિયમો છે એમાં કોઈ મોટા નામ કપાશે એવું લાગી રહ્યું છે? આમ તો ઘણા બધા કપાવાના છે છતાં પણ. હું તમને વાત કરું, જે બેઠકની અનામતની જે વાતો આવી છે કે એમાં દરેક વોર્ડમાં એક બક્ષી પંચ બેઠક, એને કારણે ઓછામાં ઓછા 30 થી 40 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ જવાની છે. એ ચાહે કોંગ્રેસમાંથી હશે કે ભાજપમાંથી હશે. વોર્ડ નંબર 1માં 4 બેઠક કોંગ્રેસની છે, એ સિવાય બધે જ ભાજપની બહુમતી છે. ત્યારે વોર્ડ નંબર 1માં પણ આ પરિસ્થિતિ છે કે બક્ષી પંચની એક બેઠક મહિલા મૂકવામાં આવી છે, એટલે પુરુષ કપાઈ જશે, એક મહિલા કપાઈ જશે, આવી પરિસ્થિતિ થયેલી છે. એવી જ રીતે દરેક વોર્ડમાં એક બેઠકમાંથી આવા એક રિઝર્વેશનને કારણે
30 થી 35 જણા કોર્પોરેટરો કપાઈ જવાના છે. સાથે સાથે જે તમે નિયમની વાત કરી 60 વર્ષનો, હજી 60 વર્ષમાં એ લોકો નિર્ણય નથી કરી શક્યા. કદાચ છૂટછાટ આપે પણ ખરા 2-5 જણ માટે, કે જેવી રીતે ભૂતકાળમાં યોગેશ પટેલ માટે ભાજપે છૂટછાટ આપેલી, એ જ રીતે અત્યારે હાલમાં રાજકીય રીતે જોવા જઈએ ને તો નો રિપીટ થિયરી આવે એવી પણ પૂરેપૂરી શક્યતા છે. આખા ગુજરાતમાં કદાચ લાવે પાર્ટી, હજી જાહેરાત નથી કરી એ લોકોએ, પણ એની સામે જેવી વાતો વહેતી થઈ એવું તરત જ એની સામે ધારાસભ્યો એ પોતાની લોબી ચલાવવા માટે, પોતાના મારો તે સારો કાર્યકર્તા મૂકવા માટે હવે એક નવી ફોર્મ્યુલા લાવી રહ્યા છે કે નો રિપીટ આ વખતે લાવવી જોઈએ નહીં. એટલા માટે કે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ભાજપ માટે ખૂબ જ કપરા ચઢાણ છે. એવી વાતો હવે ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો કરી રહ્યા છે. કેમ? તો કે દરેક વોર્ડમાં તમે એક ને રિપીટ કરો અને 3 નવા લાવો. આવી પણ એક સામે પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. એટલે હવે પાર્ટીએ જોવાનું છે કે ધારાસભ્યોનું કયા પ્રમાણે દરેક વોર્ડમાંથી એક કોર્પોરેટરને રિપીટ કરે છે કે ટોટલી નો રિપીટ લાવે છે. આ ભાજપની આંતરિક જૂથબંધી દેખાઈ રહી છે. કારણ કે ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, આ લોકોને પોતાના માનીતાઓને પણ ટિકિટ અપાવવામાં વધારે રસ હોય છે. એ જ રીતે હાલની હું તમને વાત કરું પરિસ્થિતિની ભાજપને લગતી, તો 5 ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, શહેર પ્રમુખ હોય, આ લોકોએ પોતાની રીતે પોતાના માનીતા ઉમેદવારોની એક યાદી દરેકે અલગ અલગ રીતે તૈયાર કરી દીધી છે. અને એ બધું ડિસ્કશન ત્યાં પ્રદેશ લેવલે થશે. પરમ દિવસે આવતીકાલે વડોદરા શહેરની પાર્લામેન્ટરી બોર્ડ મળવાની છે અને પરમ દિવસે પ્રદેશમાં મળવાની છે. એટલે 1-2 દિવસમાં બધો નિર્ણય એ લોકો કરી લેશે. અહીંયા આગળ નીચલા લેવલે પણ આ લોકો આ જ પ્રયત્ન કરવાના છે કે નો રિપીટ થિયરી આવે નહીં. હવે પાર્ટીએ ઉપર પ્રદેશ લેવલેથી શું નિર્ણય કરે છે, આખરી નિર્ણય, એ જોવાનું રહેશે. તમને કદાચ ખબર હશે કે અનુસૂચિત જાતિ કે જનજાતિની બેઠકો જે છે એમાં સામાન્ય બેઠક ઉપરથી પણ એવા લોકોને કાર્યકર્તા હોય એને ટિકિટ આપવી એવું એક વિચારણા ચાલી રહી હતી. એમાં ક્ષત્રિય સમાજે જાહેરમાં આવીને વિરોધ કર્યો છે કે જે અનામત બેઠક હોય અનુસૂચિત જાતિ જનજાતિની, એની ઉપરથી જ એ ઉમેદવારને લડાવવો જોઈએ, સામાન્ય બેઠક ઉપરથી લડાવવો જોઈએ નહીં. એમ કરીને એ લોકો માંગણી હમણાં ગઈકાલે આ લોકો પ્રદેશ લેવલે કરી છે. એટલે ભાજપની પરિસ્થિતિ જોવા જઈએ તો આંતરિક જૂથબંધી છે. બધી પરિસ્થિતિ કાર્યકર્તાઓની એમાં છે. ભાજપનું કોંગ્રેસીકરણ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અંદર લેવામાં આવ્યા છે. અમિતભાઈએ જે રીતે વાત કરી એમાં ઉદ્યોગપતિઓ પણ છે. અને અત્યારથી એ લોકો મેયર કોણ બનશે, સ્થાયી સમિતિ ચેરમેન કોણ બનશે, એની પણ એ લોકો અત્યારે વિચારણા ચાલુ કરી દીધી છે દરેક ગ્રુપે. એટલે પાર્ટી લેવલેથી હજી કશું નક્કી નથી, પણ દરેક ગ્રુપ પોતાનો માણસ બેસાડવા માટે, હોદ્દેદારને મૂકવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. છે તો વડોદરાનું ચિત્ર આખરે શું આખું બનીને તૈયાર થાય છે તેના પર સ્વાભાવિક નજર રહેશે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજની આ ચર્ચામાં આપ જોડાયા એના માટે. તો વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકા વડોદરાની જે ચૂંટણી છે તેને લઈને આપણે વાત કરી રહ્યા હતા. વડોદરા મનપામાં આખરે આ વખતે મતદારોનો મિજાજ કઈ તરફ જાય છે, કેટલા કપરા ચઢાણ છે, અને સાથે જ રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને પણ આપણે વાત કરી રહ્યા હતા. આવી જ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને રજા આપશો. નમસ્કાર.